તમે બધા કહેતા હોય આ ખેડૂતના નેતા ભાજપના કોંગ્રેસના કે આપના નેતા એ કોઈને તમે રજૂઆત કરો કે અમારે પાણી ના આવતું? રજૂઆત કરવા છતાંય પાણી આવતું નથી. અધિકારી હતા નવરા નથી. અત્યારે 7,000 રૂપિયા વીઘે ખર્ચ કર્યું મગફળીમાં, અને જો મુંડા ખાઈ જાય તો ખેડૂતને વધે શું? હવે ખેડૂતને અડધાને ઉપર પાણી મળે બરોબર, અહીંયા પાણી પહોંચે નહીં. હવે છોડવાનું કઈ તો કાંઈ છોડી પમદી છોડી એમ કરીને 15 દી કાઢ નાખે. આ મગફળીને પાણી પાયા વગર હાલે એવું નથી. વરસાદ હતો ત્યારે પાણી ફૂલ જતું હતું, આખી કેનાલ ભરીને, અને અત્યારે પાણી તમે જો તરિયા જાટક પડ્યું. હવે 20 વીઘાની ખર્ચો કર્યો, 10,000 તો વીઘે ખર્ચો લાગશે. 4.5 લાખ રૂપિયા એમાં મારે ખર્ચો આવે, બધું આવે, એમાં નુકસાન કેટલું આવે? પાણી નું આવે તો મારે હાવ પાણીમાં જાય ને બધું. તો હવે આમાં પાણી 2 દીમાં દે ને એ જ માં કે, બાકી તો નકર હવે બધાને રાંઠવા લેવા પડે એવી પોઝિશન ગણાય કરી. નમસ્કાર મિત્રો, આપણે છીએ અત્યારે મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલે. છેલ્લા 20 દિવસથી વરસાદ બંધ છે. 1 તારીખે જયારે વરસાદ આવ્યો, આજે 18 તારીખ થઈ. 18 તારીખથી વરસાદ, 18 દિવસથી વરસાદ નથી. હાલ અત્યારે ખેડૂતો પાણી માટે અત્યારે મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલે ભેગા થયા છે. આપણે ખેડૂતો સાથે ચર્ચા કરીશું. આજ 20 દિવસની કેનાલ બંધ છે. ખાસ કરીને અત્યારે પાણીની આમ બધા ઉપર કોઈ પણ અધિકારીઓને એમ છે કે પાણી વગર ચાલે એવું છે 10 દી, પણ ખાસ કરીને અત્યારે મગફળીમાં મુંડાનો એટલો એટેક છે. બધે મુંડાની જો દવા મગફળીમાં પાવી હોય તો પાણી ફરજિયાત જોઈ. એ કોઈ પ્રેસ છાંટીને મુંડા મળતા નથી. જો એ મુંડા એવા આવે છે કે ખેડૂતને વીઘે 35 મણ મગફળી થતી હોય, જો આ 5 દીમાં આ કેનાલના પાણીથી માધ્યમથી એ દવા પ્રવાહી રૂપે પાવી પડે છે. જો એ મુંડાની દવા ખેડૂત આજ 5 દીમાં ન પાય તો એ ખેડૂતને કેટલી નુકસાની આવશે એ કોઈ નક્કી નથી. તે સિવાયનો એ મગફળીમાં માલ હાવ ખરાબ થઈ જાય છે. આજે આપણે સુરનગર અને મોરબી બ્રાન્ચની કેનાલ ઉપર જો આપણે ખેડૂત ભાઈઓ બધા ભેગા થયા હતી, વહેલા તકે સરકારને એટલી નમ્ર વિનંતી છે, આ કોઈ આંદોલન નથી, કોઈ નથી, નમ્ર વિનંતી છે કે 3 દીમાં 5 દીમાં બને એટલું પાણી. અને જો પાણી આપણે સરદાર સરોવરમાં પૂરતું પાણી છે બરાબર, એ કોઈ દિક્કત પાણીની છે જ નહીં. હકીકતમાં ખાલી વ્યવસ્થાની જ આપણે જરૂર છે. કેટલા દિવસથી કેનાલ બંધ? કેનાલ તો જે વરસાદ ચાલુ હતો ત્યાં કમ્પ્લીટ ચાલુ હતી, એટલે અત્યારે છેલ્લા 20 દીથી વરસાદ બંધ રહ્યો ને પછીની કેનાલ બંધ થઈ છે. એટલે એવડે પાણી ક્યાંક ઉપયોગમાં લેતા છે, કદાચ આપણને બહુ ધ્યાન ન હોય આમાં. એમને અધિકારી હમણાં આપણે વાત કરી તો એનું એવું કહેવાનું થયું 150 ક્યુસેક પાણી કેનાલમાં ચાલુ. તમારા અહીંયા પાણી આવે? 150 ક્યુસેકમાં તો અમારે અહીંયા ગાયન ધોવી તો વિચાર કરી, આમાં ક્યાંય હે નહીં પાણી, એટલું પાણી નથી આમાં. જો કે ઓલા જીવડા નથી બચે એવું, કદાચ એ મરી જાય એવું છે. તો તમારી માંગ શું હોય? અમારી માંગ તો હવે આમાં પાણી 2 દીમાં દે ને એ જ માંગ છે, બાકી તો નકર હવે બધાને રાંઠવા લેવા પડે એવી પોઝિશન ગણાય કરી. મોલ સુકી ગયા હવે, જો કે 50% સુકી જ ગયું હે, પણ હજી પાણી આવી જાય 2 દીમાં તો વાંધો નથી. આમ કે મુંડાની દવા ની બધું પૈકી ખરા. અધિકારી કોઈ આવે? અધિકારી હતા નવરા નથી. ઈ મત લેવાના હોય ને તો નવરા હોય. અધિકારી થોડા મત લેવાના, એ તો રાજનેતાને મત લેવાના હોય. એ રાજનેતા ની બધા એક જ છે આમાં તો. અધિકારી કોતે ભલે, રાજકારણી કોતે ભલે, બાકીને બધાને જરૂર હોય આપડી હોય ને ત્યારે બધા તમારા આયા કણે એમ કોણ કે કેનાલ માં હાલો, આયા કણે તો કેનાલ માં આવી જાય, અને વાડીએ કઈ તો વાડીએ તરત આવે પડાવ. સરકાર તો એમ કે અમારે 2 ગણી ખેડૂતને આવક કરવી. 2 ગણી તો થઈ જાય આમાં. જો પેલા જેને આ વરસાદે બારી દીધો કઈક મોલ 50%, અને હવે આ વર્ષે કેનાલ વગર અત્યારે બરી ગયો, એટલે 2 ગણી થઈ જાય અમારે ખેડૂને. ઈવડાઈને તો 2 ગણી ગણતા એવી રીતના ખરી. એટલે એમ નહીં, તમે આમ કટાક્ષમાં કહો કે આમ નુકસાન થાય કે શું કેવું થાય? નુકસાન એટલે નુકસાન 2 ગણી થઈ જાય આમ. એવડે એવી રીતના અવરું કરે આમ. એવડે એમ કે ને 2 ગણી આવક કરાવીએ, પણ અમારે 2 ગણી નુકસાન થઈ આમ. એટલે એવડે વારી ખેલી એવી રીતના જ કરે, ગમે ત્યારે 2 ગણી નુકસાન એવડે ઈ કરાવે, અને પાછા કહે કે અમારે આવક બમણી કરાવવાની એમ. બધી આ રીતના વાતું કરે. હવે આ સરકાર હવે કે જે બાકી નિર્ણય લે આગળ, આવે પાણીને દેવું છે તો જ દેશે. આપણે બાકી આ બધી બોઈલે પાણી દેવાના નથી, બરોબર? એવું આમ આપણે તમે આના ધારાસભ્ય કે તમારા જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના સભ્ય કે કોઈ કહો નથી? એને બધા એને વાત જ કરેલી હોય, પણ હવે એવડે જો કારખાના વાળાને પાણીની જરૂર પડે ને, કદાચ મોરબી કારખાના વાળાને પાણીની જરૂર પડે ને તો પાણી ઉભા આવે તો કઈ નડતું નથી એને. ખેડૂત માટે બાકી કઈ નથી આયા કણે. ખેડૂતને જરૂર હોય ને તો કોઈ આયા કણે જોવાય નથી આવતું, અને કઈ કે નેતા એ કઈ નથી ખેડૂત હાટવા આયા કણે. કારખાના વાળા એમ કે ને કે પાણી જોઈએ તો રાયતો રાયત આયા કણે ગાડીઓ ફરવા માંડે, અને બધા પાટિયા બંધ કરાવી દે કે અમારે મોરબી પાણી પોગાડવાનું હોય, મોરબી પાણી પોગાડવાનું. આ એક જ ચર્ચા કરે બધા. ક્યાંય તમને માઇન્ડરમાં પાણી ન ચડાવવા દે ગમે ત્યારે. જેને કારખાના વાળા માગે ત્યારે, ખેડૂત માગે ત્યારે નહીં ટૂંકમાં. એટલે મિત્રો આવી પોઝિશન છે ખેડૂતોની. તમે બધા કહેતા હોય આ ખેડૂતના નેતા
ભાજપના કોંગ્રેસના કે આપના નેતા એ કોઈને તમે રજૂઆત કરો કે અમારે પાણી ના આવતું? રજૂઆત કરવા છતાંય પાણી આવતું નથી. અત્યારે પાણી વગર શું કરવાનું? મુંડાની દવા પાવી છે પણ પાણી વગર શેમાં પાવી? એમ નહીં, ચૂંટણી હોય ત્યારે આ બધા નેતાઓ આવતા હોય, અત્યારે કોઈ આવે હા. જ નહીં. અત્યારે કોઈ સમસ્યા સાંભળવા આવતું નથી. અત્યારે ખાસ પાણીની જરૂર છે. મારે 30 વીઘાની મગફળી છે, પાણી પાવું છે પણ મુંડા પાણી વગર શું દવા વગર દવા એટલે પીવડાવું? મુંડા એટલે પેલા ઈ સમજાવો, ઓલા શું કહેવાય? જીવે મુંડા એટલે જીવાત કહેવાય. મગફળીના ખોખા ખાઈ જાય બધા, ખાલી જોરું રે. અત્યારે 7,000 રૂપિયા વીઘે ખર્ચ કર્યું હોય મગફળીમાં, અને જો મુંડા ખાઈ જાય તો ખેડૂતોને વધે શું? વીઘે 10 થી 15,000 રૂપિયાની ખોટ જાય. જો અત્યારે પાણી આવે તો મુંડાની દવા પીવે. પાણી વગર મુંડાની દવા કેવી રીતે આવે? પ્રવાહી લિક્વિડ થી સાઈટે જતા નથી મુંડા. પાણી પીવે, પાણી આરે દવા જાય તો જ મુંડા મરે. એટલે મિત્રો કહેવાનો મતલબ ઈ છે, એ મુંડા રહ્યા ને ઈ જમીનની અંદર આવે એટલે પાણી ભેગી ઈ દવા પાય અને એ પ્રવાહી જ્યારે ઈ ઝેર લાગે એટલે એ મુંડા મરી જાય, નકાઈ મગફળી બધી ખાઈ જાય. આવી બધી પોઝિશન હોય, આવું એવું ખેડૂતો જણાવી રહ્યા છે. અત્યારે આપણે આ 20 દિવસથી વરસાદ નહીં, કેનાલમાં પાણી નહીં, ખેડૂતને મગફળી વાવી છે એટલે આપણે અત્યારે પાણીની ખાસ જરૂર છે. વરસાદ હોય ત્યારે કેનાલમાં પાણી કેવું આવે? વરસાદ હોય ત્યારે કેનાલમાં અહીંયા હાથે જ બેઠા બેઠા તમે પાણી લઈ જાઓ, એટલી જાતી હોય. અને વરસાદ બંધ થાય એટલે પાણી બંધ થઈ જાય, અને વરસાદ હોય ત્યારે પાણી આવે. અત્યારે ખેડૂતને ખાસ કરીને પાણીની જરૂર છે. આ નર્મદાના અધિકારીઓ કોઈ આવે છે જોવા આવે? ના, કોઈ આવતા નથી અધિકારી. કોઈ આવતું જ નથી. અધિકારીને એટલું તો ખબર હોવી જોઈએ કે અત્યારે વરસાદ ચાલુ હોય તો ફૂલ કેનાલ જાય, અને અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે તો આપણે પાણીની જરૂર છે તો થોડું થોડું પાણી આવે તો ખેડૂતને પીચ થાય ને એમ. અને અત્યારે મગફળીમાં મુંડાનો એટેક છે, કારણ કે મુંડાની દવા પાવી છે કે લગભગ આપણે જે 50% ખેડૂતોને મોટર હોય, બાકી 50% ઉપર ખેતી બધી રહી કેનાલ આધારિત છે. તો હવે અત્યારે આપણે પાણી પાવું હોય તો કેનાલ આધારિત પાણી પાય તો કંઈક મગફળીમાં ઉપજ આવે કે નિપજ આવે, બધું આવે ને એમ. અત્યારે તમારે પાણી આવે કેનાલમાં? ના, હાવ બંધ. અધિકારીઓ એમ કે 150 ક્યુસેક કેનાલમાં પાણી છોડ્યું, શું છે? 150 ક્યુસેક અમારે પાણી પહોંચે જ નહીં. અહીંયા 700 ક્યુસેક પાણી છોડે ત્યારે પાણી અમારે અહીંયા આવે. બરોબર કે હાવ બંધ કરી દો કેનાલ. જો તમને તો ખબર પડે કે બંધ છે તો આ બધા વિડીયો ઉતારવાનું હોય તમે બંધ કરી એક. બરોબર ને? તો તમારી માંગ શું છે? જલ્દી પાણી આપે તો ભલે ને, મુંડા પતાવી દેશે મગફળી 3-4 દીમાં. આ અડધા ખેડૂતોને પાણી મળે ને અડધા નથી મળતું, શું કહીશું? હવે ખેડૂતને અડધાને ઉપર પાણી મળે, બરોબર, અહીંયા પાણી પહોંચે નહીં. હવે છોડવાનું કઈ તો કાંઈ છોડી પમદી છોડી એમ કરીને 15 દી કાઢ નાખે. આ મગફળીને પાણી પાયા વગર હાલે એવું નથી. વરસાદ હતો ત્યારે પાણી ફૂલ જતું હતું, આખી કેનાલ ભરીને, અને અત્યારે પાણી તમે જો તરિયા ઝાટક પડ્યું. મેં 40 વીઘાની મગફળી વાવીમાં 20 વીઘાની મગફળી પીજી છે, અને 20 વીઘાની કેનાલ બોર વગર જ છે. હાવ જો નો પાણી આવે તો હાવ ફૂકી જાય એવું છે. અને ખાલી કેનાલ આધારિત પાણી કેનાલ આધારિત જ વાવી છે, અને 13,000 ઉધરી રાખી મેં, અને નકર હાવ કેનાલ નો આવે તો ભરી જવાનું શક્યતા રહે. નુકસાન કેટલું આવે કદાચ? નુકસાન એટલે હાવ મારે લેવાનું જ ન રહે. જો નો પાણી આવે અંદાજે કેટલું લાખો રૂપિયા તો મારે કદાચ 2-3 લાખ નું આવે તો એમાંથી આવે જ લાખ રૂપિયા, નકર બધું ઘરનું નાખવું પડે. નુકસાની 3-4 લાખ રૂપિયાની. નુકસાન મારે આવે જ ને, કારણ કે એમાં કઈ વરે જ નહીં. મારે શું 13,000 તો મેં ઉધેડે પીએ. હવે 20 વીઘાની ખર્ચો કર્યો, 10,000 તો વીઘે ખર્ચો લાગે. મગફળી એટલે 13 ને તો 23,000 રૂપિયા 23,000 નો ખર્ચો થયો. આ તો એમાં 20 વીઘાની ગણો 4,60,000 રૂપિયા થાય. 4.5 લાખ રૂપિયા એમાં મારે ખર્ચો આવે, બધું આવે. એમાં નુકસાન કેટલું આવે? પાણી નું આવે તો મારે હાવ પાણીમાં જાય ને બધું, અને આ મુંડા વગર પાણી હાલે એવું નથી. જયારે ઊંડાની દવા પાવા પાણી ઊંડાની દવા ખાસ જરૂર છે, 2 દીમાં પાણીની ખાસ જરૂર છે. એની જ મારી સમસ્યા છે, પાણી આવી જાય જલ્દી પહેલા તકે. ખેડૂતો પાણી માટે તડવરી રહ્યા છે. 20 દિવસથી વરસાદ નથી, અને વરસાદ ન હોવાને કારણે કેનાલના પાણીની હાલત અત્યારે ખેડૂતોને ખાસ જરૂર છે. ગઈકાલે આપણે નર્મદાના અધિકારી સાથે વાત કરી ત્યારે બધા અધિકારીઓ અલગ અલગ અધિકારીઓ સાથે આપણે વાત કરી, બધા ગોળ ગોળ જવાબ આપી રહ્યા હતા. એક અધિકારીએ એવું કીધું કે મોરબી પાસે કેનાલ તૂટી જશે, હજી રિપેર નથી. બીજા અધિકારીનો એમને નંબર આપ્યો, એની સાથે આપણે વાત કરી તો એને એવું કીધું કે ખેડૂતો પાણીની ડિમાન્ડ કરે. ખેડૂતો ડિમાન્ડ કોની પાસે કરવા જાય? આવી બધી વાતો કરી અને ખેડૂતોને ગોળ ગોળ રમાડી રહ્યા છે. હાલ અત્યારે આપણે બધા ખેડૂતો સાથે ચર્ચા પણ કરી. ખેડૂતોને 1 વીઘે 8 થી 10,000 રૂપિયાનો વાવેતરમાં ખર્ચો લાગ્યો છે. હાલ અત્યારે ખેડૂતોને મુંડાની દવા પાવાની ખાસ જરૂર છે, ત્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું તંત્ર કાંઈ પણ સાંભળતું નથી તેવા પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના એકેય નેતા ખેડૂતોની સમસ્યા હોય ત્યારે ડોકાતા નથી તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે. તો હવે આ બાબતે સરકાર અને તંત્ર શું પગલાં લેશે તે આવનારો સમય બતાવશે. આભાર.